સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સએપમાં સેવ કરેલા નંબર સેન્ડ કેવી રીતના કરવા। હા મિત્રો, તમે તમારા મિત્રને અથવા કોઈ સગા સંબંધીને મોબાઈલમાં એડ કરેલા નંબર વોટ્સએપ દ્વારા મોકલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં એડ કરેલા નંબર સામેવાળા વ્યક્તિને વોટ્સએપમાં કેવી રીતના મોકલવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સેવ કરેલા નંબરને વોટ્સએપમાં મોકલવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમે જે પણ વ્યક્તિને નંબર મોકલવા માંગો છો એ વ્યક્તિનો નંબર અહીંયા તમારે ઓપન કરી લેવાનો છે। એ વ્યક્તિનો નંબર ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો અહીંયા તમારે કોન્ટેક્ટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે કોન્ટેક્ટ પર ક્લિક કરશો એટલે જેટલા પણ તમારા મૂલ્ય નંબર સેવ કરેલા હશે એ બધા નંબર અહીંયા બતાવશે। જેટલા પણ નંબર એ વ્યક્તિને મોકલવા માંગો છો એ નંબર પર તમારે ક્લિક કરી દેવાનું છે। નંબર પર ક્લિક કર્યા પછી 1 2 3 જેટલા પણ ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે એરો પર ક્લિક કરવાનું છે। એરો પર ક્લિક કર્યા પછી ફરીથી એરો પર ક્લિક કરવાનું છે। ત્યારે એ કોન્ટેક્ટ નંબર સામેવાળા વ્યક્તિને સેન્ડ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।